નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 મે 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી આકરા તાપ અને ગરમીના કહેર બાદ હવે લાખો નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ હવે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતમાં સત્તાવાર રીતે પોતાની હાજરી નોંધાવશે। અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોમાં એક નવી આશા જગાવી છે। તેમણે ચોમાસાના આગમન અને વરસાદના વિવિધ રાઉન્ડ અંગે માહિતી આપી છે। ખાસ કરીને રોહિણી નક્ષત્રના અંત અને મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત સાથે વરસાદની ગતિવિધિઓ તેજ બનશે તેવું અનુમાન છે। આ સાથે જ અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પણ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર આજથી એટલે કે 31 મેથી 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવી સાથે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત વડોદરા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદની પ્રબળ શક્યતા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, જે ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત આપશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વરસાદનું જોર જૂન મહિનાના બીજા સપ્તાહમાં વચ્ચે 8 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। નિષ્ણાંતોની ચેતવણી મુજબ અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે 15 જૂન સુધીની સમયરેખા આપી છે। આ ઉપરાંત 19 થી 20 જૂન દરમિયાન રાજ્યના અણધાર્યો વરસાદ પડી શકે છે, જ્યારે 23 થી 28 જૂન દરમિયાન સારો વરસાદ રહેવાનું અનુમાન છે। રાજ્યના ખેડૂતો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે, કારણ કે 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે। જોકે તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષે અલ નીનોની અસરને કારણે વરસાદનું પ્રમાણ વધતું ઓછું રહેવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। નિષ્ણાંતોના મતે અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ રહ્યો છે। આ ઉપરાંત આ વર્ષે અલ નીનોની અસરને કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ વિસ્તારો પ્રમાણે ઓછું વધતું રહી શકે છે। આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે અને મેઘરાજાના આગમન સાથે લોકોને ગરમીમાંથી રાહત મળવાની પણ શક્યતા છે। આવતીકાલે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેથી જિલ્લાવાસીઓને લાંબા સમય બાદ બફારા અને તેજ ગરમીમાંથી રાહત મળી હતી। સવારથી જ મુખ્ય મથક મોડાસા, માલપુર, યાત્રાધામ શામળાજી અને ભીલવાડામાં પણ વરસાદ પડ્યો હતો। તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો વાછેરા, કંપા, ઈસરોલ, જીવણપુર અને જીતપુર પણ વરસાદ થયો છે, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત કુડાણા, સતરામપુર અને ખાનપુરનું આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું, તેમજ ધીમે ધીમે કમોસમી વરસાદ શરૂ થયો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશે નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।